મારું નામ કલ્પેશ પટેલ છે. મારી ઉંમર 37 વર્ષ છે. લાસ્ટ 2024 સપ્ટેમ્બરમાં મને CKD ડિટેક્ટ થયું હતું. જેના માટે મને ડૉક્ટર મહેન્દ્ર મુલાણીને મળ્યો હતો. ડૉક્ટર મહેન્દ્ર મુલાણીએ એ વખતે મારી પરિસ્થિતિ જોઈને મને 3 વાર ડાયાલિસિસ સજેસ્ટ કર્યું હતું. જે હું વીકમાં 3 વાર જતો હતો. એનું રીઝન એ હતું કે ભાઈ બોડીમાં પાણી વધારે ભરાઈ જતું હતું, સોજા રહેતા હતા, ભૂખ ઓછી લાગતી હતી અને બાકી હાર્ટનું પમ્પિંગ ઘણું ઓછું થઈ ગયું હતું મારું. એના પછી ડૉક્ટરે મને કીધું કે ડાયાલિસિસ કરતા ટ્રાન્સપ્લાન્ટ તારા માટે સેફ રહેશે, વધારે સારું રહેશે. એટલા માટે એમણે મને ટ્રાન્સપ્લાન્ટ સજેસ્ટ કર્યું. જેના માટે એમણે મને એમ કીધું કે ફેમિલી મેમ્બર્સમાં કોઈ હોય રેડી તો આપણે એમને પહેલા પ્રેફરન્સ આપીએ. તો મારા ફાધરને પહેલા રેડી થયા. તો એમના અને મારા રિપોર્ટ્સ નીકળ્યા. એમાં ઘણું અમારો મેચિંગ આવી ગયું રિપોર્ટ્સમાં, જેથી ડૉક્ટરે એમને કીધું કે આપી શકશે હવે કિડની. પછી અમે ગવર્મેન્ટ એજન્સીની પ્રોસેસ કરવાની હતી, જેમાં દિવ્યા મેડમે ઘણી હેલ્પ કરી. એના પછી અમે એક ઓપરેશનની ડેટ ડિસાઈડ કરી ડૉક્ટર સાથે મિટિંગમાં, અને જે 28 ઓગસ્ટે અમારું ઓપરેશન થયું, જેમાં મારા ફાધરે મને કિડની આપી. કિડની ઓપરેશન સક્સેસ રહ્યું, જેના લીધે મારી તબિયત દિવસે દિવસે સારી થઈ રહી છે. જેનો આભાર હું વ્યક્ત કરું છું મારા ફાધર તરફ, અહીંની મેડિકલ એક્સપર્ટ ટીમ તરફ, જે ડૉક્ટર કીર્તિપાલ વિસાણા સર, ડૉક્ટર મહેન્દ્ર મુલાણી સર અને ડૉક્ટર દર્શિત શાહ સરનો આભાર વ્યક્ત કરું છું. નમસ્તે, હું ડોક્ટર મહેન્દ્ર મુલાણી, કિડની સ્પેશિયાલિસ્ટ એન્ડ કિડની ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન તરીકે શેલ્બી હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષથી સેવા આપું છું. તમે મારા પેશન્ટ મિસ્ટર કલ્પેશ પટેલનો ટેસ્ટિમોનિયલ સાંભળ્યો. આ જસ્ટ એની સ્ટોરી નથી. આપણા કિડની પેશન્ટ જે ડાયાલિસિસ પર છે એ મેજોરિટી પેશન્ટ કંઈક ને કંઈક પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા હોય છે, જેમ કે વારંવાર પાણી ભરાઈ જવું, સોજા આવવા, શ્વાસ ચડવો, ઉલટી ઉપટી, ઉબકા થવા, બ્લડ પ્રેશરની વધઘટ થવી, ડાયાલિસિસ પછી નબળાઈ લાગવી, જેના લીધે તમારા ડાયાલિસિસ પેશન્ટની લાઈફ ઘણી બધી કોમ્પ્રોમાઇઝ રહે છે. ક્વોલિટી ઓફ લાઈફ ઘણા પેશન્ટની પુઅર હોય છે. સેકન્ડ પ્રોબ્લેમ કે ઘણી વખતે ડાયાલિસિસ પેશન્ટને વીકમાં 2 થી 3 વાર હોસ્પિટલની વિઝિટ કરવી પડે છે, જેમાં એક રિલેટિવની બી જોડે આવવું પડે છે, એટલે એના લીધે ફેમિલીની લાઈફ બી કોમ્પ્રોમાઇઝ રહેતી હોય છે. થર્ડ થિંગ કે પેશન્ટની વારંવાર હોસ્પિટલ વિઝિટના લીધે ઘણી વખતે જોબ નથી કરી શકતા, જેના લીધે એને ઇકોનોમિકલ કન્સ્ટ્રેઇનનો બી પ્રોબ્લેમ રહેતો હોય છે. હવે આ જો પેશન્ટ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવે કે જેમાં એના ફર્સ્ટ કે સેકન્ડ ડિગ્રી રિલેટિવ કોઈ કિડની આપે, તો અમે જે ડોનર જે ફર્સ્ટ કે સેકન્ડ ડિગ્રી રિલેટિવ જે વિલિંગ હોય છે એનું આખું ડિટેલમાં વર્કઅપ કરતા હોઈએ છીએ, અને જો ડોનર કમ્પ્લીટલી ફિટ હોય તો જ આપણે ટ્રાન્સપ્લાન્ટ માટે આગળ વધતા હોઈએ છીએ. અને આવા પેશન્ટ એક કિડની ડોનેટ કર્યા પછી કમ્પ્લીટલી નોર્મલ રહેતા હોય છે. સેકન્ડ થિંગ કે આ કિડની તમે પેશન્ટમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી વિધિન એ વીકના ટાઈમમાં પેશન્ટનું કિડની ફંક્શન કમ્પ્લીટલી નોર્મલ થઈ જતું હોય છે. એટલે કિડની રિલેટેડ જે બી પ્રોબ્લેમ્સ આપણે ડિસ્ક્રાઇબ કર્યા એ બધા પ્રોબ્લેમ પેશન્ટના નોર્મલ થઈ જતા હોય છે. વિધિન એ વીક પેશન્ટનું રૂટીન ડાયટ નોર્મલ થઈ જતું હોય છે, હરવા ફરવાનું બધું રૂટીન થઈ જતું હોય છે, જે બી એના રિલેટેડ પાણી ભરાવાનો પ્રોબ્લેમ, શ્વાસ ચડવાનો પ્રોબ્લેમ, એવરીથિંગ નોર્મલ થઈ જતું હોય છે. અને બીજું કે ટ્રાન્સપ્લાન્ટ અત્યારે જે મેડિસિન્સને અમે યુઝ કરી રહ્યા છીએ એ પ્રમાણે ટ્રાન્સપ્લાન્ટનો સક્સેસ રેટ ઓલમોસ્ટ મોર દેન 90% છે. અને લાઈફ ઓફ કિડની ટ્રાન્સપ્લાન્ટ એટલે કિડની જે આપણે ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ એનો મોર દેન 10 યર સર્વાઈવલ રેટ ઇઝ મોર દેન 80%. 80% લોકોને 10 વર્ષ કરતા વધુ લાંબી કિડની ચાલતી હોય છે, અને પેશન્ટની લાઈફ બી ઓલમોસ્ટ નોર્મલ થઈ જતી હોય છે. તમે 3 મહિના આઇસોલેશન પીરિયડમાં રાખતા હોઈએ છીએ, અને 3 મંથ પછી પેશન્ટ જોબ બી સ્ટાર્ટ કરી શકે છે. અને આફ્ટર 1 યર પેશન્ટની ઇમ્યુનિટી લાઈક નોર્મલ પર્સન જેવી થઈ જતી હોય છે. એના પછી એ લાઈક નોર્મલ પર્સન જેવી લાઈફ જીવે એવી જ લાઈફ આગળ જીવી શકે. તો મારો મેઇન મેસેજ જે પેશન્ટ ડાયાલિસિસ પર છે એના માટે છે કે તમે જો ડાયાલિસિસ પર છો અને તમારે કિડની ટ્રાન્સપ્લાન્ટની પોસિબિલિટી છે તો એકવાર એ ઓપ્શનમાં ડેફિનેટલી વિચારવું જોઈએ. અને જો તમે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે આગળ ડિટેલમાં જાણવા માંગતા હો અથવા તમને કોઈ ટ્રાન્સપ્લાન્ટ માટેની સલાહ આપી છે તો અમારી શેલ્બી હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ ટીમ બહુ એફિશિયન્ટલી કામ કરી રહી છે. તમે એકવાર અહીંયા શેલ્બી હોસ્પિટલની મુલાકાત અવશ્ય લો. થેન્ક યુ.